વડોદરામાં ગેસ સિલિન્ડરની કટોકટી હજુ યથાવત જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં લોકોને ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગેસ સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમજ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। વડોદરામાં ગેસ સિલિન્ડરની અછતને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા લોકોને સહાય મળી રહે તે માટે 78 748 86 987 નંબરને હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ગેસ સિલિન્ડર અંગેની ફરિયાદ, માહિતી અથવા મદદ માટે લોકો સંપર્ક કરી શકે છે। આ ઉપરાંત વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ગેસ સંબંધિત ફરિયાદો માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। હેલ્પલાઇન શરૂ થયા બાદ દર મિનિટે અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને લોકો પોતાની સમસ્યાઓ અંગે માહિતી આપી રહ્યા છે। ગેસની અછત ચાલી રહી છે ને લોકો લાઈનમાં ઊભા રહે છે। લોકોને ડરવાની જરાય કે ગભરાવાની જરાય જરૂર નથી। ગેસની અછત નથી। માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીએ ગઈકાલે જ કોન્ફરન્સમાં કીધું છે કે ડરવાની કે ભયની જરૂર નથી। અત્યારે પબ્લિકના કોલ આવે છે લેન્ડલાઇન નંબર પર અને એમને અમે અમારા જે બનતી મદદ હોય છે કે પુરવઠા શાખાના નાયબ મંત્રીશ્રીનો નંબર આપીએ છીએ અને એમના જોડે વાત કરે છે અને એમની જે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે। કઈ પ્રકારનું લોકોને મેસેજ આપવા માંગશો કે જે રીતના ગેસની અછતમાં લાઈનમાં લોકો ઊભા રહે છે સવારથી? લોકોને ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી। ગેસની અછત નથી। ગઈકાલે આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી। ગેસની અછત નથી એટલે ડરવાની ગભરાવાની જરાય જરૂર નથી ને અફવાઓથી દૂર રહેવાનું। મારું નામ કરશનભાઈ ચૌધરી।